અધિક મહિનો હતો દરેક પૂજા છે સગુણ સગુણ એ તો બધું નિર્ગુણ નિરાકર સગુણ એટલે શિવલિંગનો શિવની મૂર્તિ એ બેની પૂજા વિશે છે. વાંચી નાખવું ને તો કરી જ નાખશું આપણે તો બોમ્બે તરીકે હાલવાનું શું હતું આપણે હું એના પણ એવો કર્મ ઊંધું કરે તે ભગવાન કોણ આવે? પૈસા તમે આલ્યા હે, તમારા પૈસા જેટલા શ્લોક બોલવાના હોય એટલા બોલે, ના બોલે તો કર્મ તમારા નામનું કર્યું, તમે કરાવડાયું, ઈશારો તમે કરો, અઘરી કહેતા કે ભગવાન કોણ? નોકરી કરનાર બતાવે એને હું કહું તમને આમ જાઓ એટલે જવાબદારી મારી થાય ને. ગાડી આવો લઈને જાય, મારી ગાડી હોય, જવાબદારી કોની? પેલી ગાડીવાળા મેં એને ડ્રાઈવર તરીકે મોકલ્યું, પછી એ ગાડી પર બેસેલી જવાબદારી કોની? એની. ગાડી ઠોકો તો એટલે એવા ડ્રાઈવર નાલવી પડે ને. એટલે હારા ડ્રાઈવર ના લઈ પડે વ્યવસ્થિત. આવી રહ્યા ને તમારી ગાડી ચરવાય, તમારું ચરવાય, એવો સેફટી નુકસાન તો નથી. તો એવો મહારાજ બોલાવવો પડે કે આપણા કર્મનું ફળનું પ્રાપ્તિ થાય એવો. શું કીધું? પહેલાં 5 ઋષિઓ બેહ એટલે આમ પ્રગટ કરો, પ્રગટ તમે શાના માટે કર્મ કરી રહ્યા છો, એ કર્મનું પતિદાય યજ્ઞ એટલે ફળ પ્રાપ્તિ થાય. અવલકુંડમાં એવું ન્યાકર બહાર જે માગો એ એવા હવનનો હોમ થતા હતા. ચૌહાણનો ઉત્પન્ન કરેલો, પરમારનો ઉત્પન્ન કરેલો, સોલંકીનો ઉત્પન્ન કરેલો, આબુના હવન પણ કર્યું. પૃથ્વીરાજે પરશુરામે હતે વખત પૃથ્વી નક્ષત્રી કરી હતી. એટલે આ ઉમની વસ્તી ઓછી થઈ ગઈ ક્ષત્રિયોની, અને પેલું રાક્ષસ ત્રાસ કરતો હતો. એટલે ઋષિમુનિઓ અકરાય પછી આબુ પર્વત ઉપર આવીને યજ્ઞ કરેલો, અને તો આ 4 વર્ણને ઉત્તરી કરેલો આબુ પર્વત ઉપર. પૃથ્વી તળો પરમાર, પરમાર, ચૌહાણ, ચતુર્ભુજ ચૌહાણ, સોલંકી, અને છેલ્લો એક રાઠોડ હતો, 4 એ ચોથો એમાં થયો. અમારી જોડે લાઈનમાં દેવાય ચોથો આવે છે સોલંકી. હા, રાઠોડ જ રાઠોડ. પરમારની 35 શાક, ચૌહાણની 24 શાક, સોલંકીની 16 શાક. તમારી કોઈ શાક નથી? અમે સીતાપુત્ર. કોણ કે લાયસન્સ? ના બોલે નહીં લાયસન્સ? હા, લાયસન્સ તો નહીં, પણ અમે રોમ વૈષ્ણવ છીએ. આપણે પેલા શું કે પેલા ધોરણ ગુરુ કહે, પેલા કયા ગુરુ કે આપણે પેલા ગુરુ વશિષ્ઠ ગુરુ લવકુશના વાલ્મીકી વાલ્યો લૂંટાર ના બોલે હે? બોલે ને વાલ્યો લૂંટારો તો જે વાલ્મીકી ઋષિ થયા. રામ પહેલાં રામાયણ લખ્યું, ત્યાં રોમ નહોતા. તે વખતે રોમ જન્મ્યા, વાલ્મીકીના આશ્રમમાં જ એરિયા ઉછરી મોટી સીતા લઈ જતા છે બધા, અને વાલ્મીકીએ તમને ઉત્પન્ન કર્યો. જવું કે અમે કોના અંશ કહેવાય? રોમના કહેવાય કે ના કહેવાય? કૃષ્ણ, લવના ને સીતાનો પુત્ર લવના તો પટેલ ના એવાય નહીં. રાવ, રાવજી જો અમને જાણી નાખે. રાવ લખન રાવ હતો તો રાવજી. હા હા ના જયપુરનો બૈપુર નહીં એ રામ, એ લવના. અને તમે કુશવાહક થઈ, કુશવાતાવાહક, કુશમાંથી ઉત્પન્ન કર્યા. કુશ એટલે ડાબ ધર્મ. એમાંથી જે આ તો શું વિશ્વામિત્ર તારો અધરાથી જતા. આ વિશ્વામિત્ર જો વાલ્મીકી ગળપણ આંખોનું તે શું દેખાતું નતું, પેલા કે હેદો જો કે સીતા કે એવું ના કહેતા કોઈ એવાય અમુક લવના કે લેવા અને કુશના કે કડવા. હા એવું કે હા ભાઈ આપણે નહીં, પણ અમુક ગઢિયા હોય ને એમના
હું બેહું ને તો કે અમે તમે કે કોણ આપ્યો? હું કહું, "દાદી." તો કે અમે તમે ઓન આપ્યો. આ પટેલો તો સમય છે આ પટેલો તો આ છેલ્લે પટેલો બને હવે હાવ પેલો તો જો હેલા. એની પર હતા એવા બહારથી આવ્યા. હા, અલ્યા. બહારના આવેલા ને તેમાં તો આ વિદેશમાં રોમ લંકામ જ્યાં હતા સાહસ ને બધું એમને જ કર્યું રોમ લંકામ જ્યાં હતા ને હા. અને એની જોડે જે લંકામ જે વિભીષણની જોડે સારા માણસો હતા ને એ લંકામાં હું અમની જોડે આવ્યા રોમ જોડે કે આ રોમની જોડે તો સારું એમ આ રાવણ જોડે લમણો લેવાનો તો એના કરતાં એની ચેડે આવી જાય એટલે અહીં એ રહે છે કે આપણો આ ખેતરો પાવજો ને રોમ કે લેર કરો તે પટેલો તારને તારું લંકવાના ઢેડ આ ચોખી વાત. અને એમાં આ જે પટેલો બન્યા પણ આ લોકોએ જે આમ આપણા લોકો કંઈક કામ મને એમ પાછા પડી જાય હવે આગળ ધપાયું અમને એ લોકો વિદેશમાં બધે જતા હતા. આખું મહાભારતના જે આ લવકુશનું વંશ પેલો હોય ને એમને નાબૂદ કરવો અને લવન કુશમાં લવન પટેલન કરવું. હા. આખું શાસ્ત્ર બદલવું છે એમને. હા વાત તમારી વાત સાચી છે આખું શાસ્ત્ર